નમસ્કાર મિત્રો. આમ તો રોજ હું જોક્સ ને ફની વાતો જ કરતો હોઉં છું, પણ આજે જે મારા મિત્ર દ્વારા કવિતા લખાઈ છે એ કવિતાની હું વાત કરીશ. કવિતા આપની સમક્ષ રજૂ કરીશ. કવિતા બની છે અમારી કોલેજના એક વૃદ્ધ, આમ તો એને ઘણી વખત કાપવામાં પણ આવ્યો છે, એક વૃદ્ધ લીમડા પર, જેને ઘણી સારી અને ખરાબ પેઢીઓ જોઈ છે અમારા કોલેજની, અને બહુ બધી યાદો એની જોડે જોડાયેલી છે. તો એ લીમડો કંઈક કહેવા માગે છે કે પંડે ઝીલ્યા ઘા, પ્રગટાઈ વિરહનો દીવડો, મૌન રહી પણ બોલ્યો, મૌન રહીને પણ બોલ્યો એમજીનો આ લીમડો. આ રચના છે મારા મિત્ર એવા બારોટ ભાવિકની, જેનું તકલ્લુફ છે મર્મગ્ન, અને એમજી સાયન્સ એટલે કે વિજ્ઞાન ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી કોલેજ, જેમાં બહુ મોટા મોટા નામાંકિત વિદ્યાર્થીઓ બહાર પાડ્યા, જેને બહુ સારા ક્ષેત્રે સારી પ્રગતિઓ કરી છે. એના એક બગીચામાં એક લીમડો વર્ષોથી ઊભો છે. એ લીમડો કંઈક કહેવા માગે છે. ત્યારે આ મારા લેખક કવિ મિત્રએ એની વેદનાઓ સાંભળી લખી છે. ત્યારે આવો બેસો, સમય મળી ગયો, સમય મળી ગયો આજે તમને તોડવા મારું મૌન, વર્ષોથી પુકારી ઊભો છું, સાંભળે મારું કોણ? આજે વાત કરું છું મારી, સાંભળો જોશીને રાવ, અડીખમ ઊભો આ લીમડો, જેણે કંઈ ખાધા છે ગાવ. વર્ષોથી ઊભો છે. હા, કડવાશ છે મારામાં, સંગ્રહી રાખી વિરહની વાત, છાંયો આપ્યો સૌને, જોઈ નથી મેં નાતને જાત. એટલે કે બધા માટે લીમડો એક જ સમાન છે. કે વિશાળ હતી મારી શાખા અને જૂનું મારું થળ, જેટલી ઊંડી વેદના મારા એટલા ઊંડા જળ. ઉછેરાયો કોઈ દ્વારા જ્યારે હતો હું તરુણ, આજે કોઈ જોતું પણ નથી, વાત કેટલી કરુણ. અત્યારે આમ મોસ્ટ ઓફ લોકોને પોતાના કામમાં જ પડી હોય તો બગીચાના ઝાડપાન પ્રત્યે કોઈ વેદના હોતી નથી. એની અહીંયા કવિએ વાત કરી છે. વાત સાંભળી સારાભાઈની હૃદયમાં થતી હાશ, કોલેજની સામે આ લીમડો બની જશે ઇતિહાસ. અમારી કોલેજમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ, જે ભારતના બહુ સારા એવા વૈજ્ઞાનિક હતા, એમને પણ અમારી કોલેજમાં પ્રયોગશાળામાં પ્રયોગો કરેલા, માટે અહીં એમનો પણ ઉલ્લેખ છે. એમનો પણ સાક્ષી રહેલો છે આ લીમડો. સાક્ષી બન્યો છું હું જોમ ભરેલી યુવાનીનો, નિખાલસ હાસ્ય અને પ્રેમ ભરી જવાનીનો. હવે લીમડો કોલેજનો હોય ને એમાંય બગીચામાં હોય એટલે એને ઘણા પ્રેમી પંખીરાઓ જોયા હોય, ઘણા લોકોને પોતાની હોશિયારીઓ મારતા જોયા હોય, ઘણા યુવાનોને જોયા હોય. એટલે આ લીમડો યાદ કરે છે પાસે બેસતા મિત્રોને, જોઈ થોડું રડી લે છે કોતરેલા ચિત્રોને. મિત્રો બેઠા હોય એટલે આડાવડા ગમે તે વસ્તુ લખતા હોય, કોતરતા હોય. એ બધી યાદો એ લીમડાના મનમાં હજુય છે. દીકરીઓ જ્યારે રડતી કરતી કલબલ, સમજતો હું એમને કાબર, કેટલીક નોકરીએ કેટલીક સાસરીએ, કોણ લે છે મારી ખબર. દરેક દીકરીને એને જોઈએ છે જે કોલેજમાંથી પસાર થઈ છે. દરેકના અલગ અલગ સપના છે. અમુક એ સપના સાથે વળગી રહી છે તો સારી નોકરી બી છે, અમુક સમય સંજોગે સાસરે પણ જતી રહી છે. આખો દી મારા દીકરાઓ મારે ફરતે કરતા દોડમ દોડ, મળવા થોડી આવે જ્યાં છે ત્યાં લગી પૈસાની હોડ. એટલે કે પહેલાં બધા અહીંયા આજુબાજુ જે ફરતા હતા એ લોકો હવે ક્યાં મળવા આવે છે, જ્યાં સુધી પૈસાની હોડ છે ત્યાં સુધી. યાદ આવે કોઈની તો એક આંસુ ઝાકળ લાગે છે, મન મૂકી જો રડી લઉં તો લોકોને પાનખર લાગે છે. બોલી ઉઠ્યો હું વાહ, જ્યારે ચાલ્યા કુહાડી કેરા ઘા, દુઃખ તો ત્યારે થયું જ્યારે હાથો પણ ના બોલ્યો ના. ભણ્યા અહીં જેટલા બધા પર દિલ વારી ગયો, પવન ફૂંકતો પોતે સમયના વાયરા સામે હારી ગયો. હવે અત્યારે જે કોલેજના વિદ્યાર્થીઓ ભણે છે એમની માટે આ લીમડો બોલે છે કે કોલેજને છોડતા પહેલાં દિલથી ભરી લેજો બાથ, બીજું કંઈ તો ખબર નહીં પણ મારા આશીષ દેજે સાથ. અહીં જ ઊભો રહીશ જ્યાં લગીર છે છેલ્લા શ્વાસ, મળવા આવશો તમે મને બસ એટલી છે આશ. એમજીમાં ઊભો સૌભાગ્ય ગણો કે સારા કર્મ, મર્મગ્ન તમે તો સમજશો જ વાતમાં છે કેટલો મર્મ. ખૂબ જ સરસ કવિતા લખી છે મારા મિત્રએ, ભાવિકસિંહ રાવ. બને એટલો વિડીયો શેર કરજો. તમને પણ ગમે તો કમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.